સુરત શહેરમાં આગની ઘટનામાં યથાવત હોય તેમ કપડાની દુકાનમાં આગ લાગતા ભાગદોડી મચી જવા પામી છે। પાંડેસરા વિસ્તારમાં કપડાની દુકાનમાં આગ લાગતા ફાયરે તાત્કાલિક સ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો છે। સુરતમાં આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। રોજે રોજ શહેરના કોઈને કોઈ વિસ્તારમાં આગની ઘટના બની રહી છે, ત્યારે ફરી આવી જ ઘટના પાંડેસરા વિસ્તારમાં બનવા પામી હતી। પાંડેસરા વિસ્તારમાં આવેલા શાંતાનગરમાં કપડાની દુકાનમાં આગ લાગી હતી। દુલ્હન સાડી નામની કપડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। કપડાની દુકાનમાં આગ લાગતા આગે પણ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી જવા પામી હતી અને આગ પર પાણીનો મારો કરી ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો છે। આ ભેસ્તાન ફાયર સ્ટેશનને જ્યારે કોલ આપવામાં આવ્યો ત્યારે કંટ્રોલમાંથી એવો મેસેજ હતો કે શાંતાનગર દુલ્હન સાડી ભંડારના અંદર એ સાડીની દુકાનોમાં આગ લાગી છે એમ કે, અને અમે કોલ મળતા ઘટના સ્થળે આવી જ્યારે તપાસ કરીને જોયું તો ગ્રાઉન્ડ ફ્લોરમાં કોઈ સામાન નથી અને સાડીઓ ગોડાઉન કે છે ભાઈ, પણ સાડીઓ નથી નીચે, અને ઉપર જે ગોડાઉન બનાવેલું હતું એ ગોડાઉનના અંદર શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે। કોઈ જાનહાનિ નુકસાન એવું નથી, ખાલી સાડીઓ છે એ લોકોની જે ગોડાઉનના અંદર મૂકેલી હતી એ સાડીઓ બળી ગઈ છે, થોડો ઘણો સામાન બળી ગયો છે, બીજું કશું છે નથી। ના, કોઈ જાનહાનિ નથી। અને ઘટના સ્થળે હમણાં ભેસ્તાન અને મજૂરાની ગાડીઓ આવી છે, નિલેશ દવે સાહેબ અને હું 2 જણા ઘટના સ્થળે છે। એ હજુ કંઈ ખબર પડી નથી, હજુ આપણે આગ ઓલવવાની કામગીરી કરીએ છીએ। ઉપર પહોંચ્યા પછી તપાસ કરીને પછી એ રીતના જાણ કરીએ। દુકાનમાં ફાયર સેફ્ટીના સાધનો ખરા? એવું કશું નથી, એવું કંઈ સાધનો દેખાતા નથી દુકાનોમાં ફાયર સેફ્ટી। આમ પાંડેસરા વિસ્તારમાં કપડાની દુકાનમાં લાગેલી આગને લઈને ડરનો માહોલ સ્થાનિકોમાં ઊભો થવા પામ્યો હતો। જો કે આગમાં જાનહાની ન થતાં હાશકારો તંત્રે અને લોકોએ અનુભવ્યો છે। આગમાં લાખો રૂપિયાની મત્તા બળીને ખાખ થઈ જવા પામી છે। અઝર કુરશી સાથે હર્ષદ સેટા।